ઓને તો ઓપનિંગ માં લોચા મારે. પેલો ગ્રાહક એવો હોય તો 10 નું બાકી લઈને જતો રહ્યો. એટલે પણ આપણો ઓમ ધંધો જેવો થાય. આહા, અલીપુર તો દારૂ એટલા પૈસા કમાવા હન, બહુ જ પૈસા કમાવા. આ અલીપુર તો કાકા ભત્રીજાએ દારૂ ખોલ્યો હા. કાકા પૈણા ના પૈણા પણ જાતે પૈણી દઉં મારતો અલીપુર. પથરી ગયા. કેમ કાકા તમે આટલી બધી વાર કરી યાર? એટલે આ બધું તૈયારી કરતો હતો. બોલ ને. લાવો જલ્દી ગ્રાહક આવતા હશે, ઠેલીઓ પડ દઉં. લાંબુ હતું એટલે હું તમે પર્યાલું 10 નું તરું નતા તો હતા તો નહીં 15 નું પર આપણો 15 નું ભરું. વતનું હતું જાવ. લો કાકા તમે ગોઠ મારો ફટાફટ. ઠેલીઓ હું પડ દઉં. કાકા અમે જે પૈસા આવે ને એનો મને ફાઇનાન્સ દે. એટલે આ પૈણાની તો વાત દૂર રાખ અને આ હાચી લીચે તો ફરાઈ જા જેલમાં પૈણાઈ દે. હા ખાસ ટાઈમ પેલા તારાજી નું વરરાજ છે એટલે પાડી ના જાય એ પછી અત્યારે તો આપણે પાણી વેચી વાટે ફક્તિ પછી તા જે ધંધો ખોલ્યો તા આ તો મોણ એક પર પીયો ને એટલે હેંગ માટલો આવો રાખ ગરા ગા કો પીયો કે તો તો મૂકી દે ચોક કે અંતા દી ન કો માં આશી ને તો જે કોઠા મૂકજે પાહો. મારા બેટાએ ભત્રીજાએ ધંધો ચેવો ચાલુ કર્યો હો 2 નંબરિયો પૈસા બહુ મળે. હા કાકા શું કરો છો તમે? શું વિચારો? કોઈ નહીં ધંધાનું વિચારું વળી. આ મારે હાથું રાખજો, ફૂટી ના જાય. હોવો ઇન્ટી માલ જોતાજી બે છેલ્લી વાળો ને આલજી હંતાને આલજી પાહો. હંતા જજો હંતા લેજે પેલા કાળાજી ના હોય પા પૈસા કાલા લે હો. એ કોઈ ફોન બોન હોય કે નહીં. આચો મારો ધંધો આ ભત્રીજાનો ધંધો કોઈ કે બટી આવો તું. એ બાકી લે લા મેલ દે લાય માલ પાહો લે. તમે તો હોના ધંધો ખોલ્યો હો. આ તો હોના જો કહેવાય તાન. લાવ ઠેલીઓ પૈસા લઈને તું જ મળશે. માલ ને નહીં કાલ આલે પૈસા. ના કારબાન નહીં પૈ તું માલ લાય. એ કાકા એ તારા ફોન બોન હોય કે નહીં. હજુ તો આ તો ઓપનિંગ કરી હોય. મમાય હજુ ઓપનિંગ આજ કરી અને તું બાકી લેવા આવ્યો. મૂકી દે એક થેલી પાહી અને એક લઈ જા હા પણ હાચી જજે પેલા કાળાજી ના હોય. અને તમે માલ હંતાડજો. માર હંતા દી પેલા તમે લોચા મારજો પાહા. કાકા ઓને તો ઓપનિંગ માં લોચા મારે. પેલો ગ્રાહક એવો હોય તો 10 નું બાકી લઈને જતો રહ્યો. એટલે પણ આપણો ઓમ ધંધો જેવો થાય. તને ખબર હા આપલા ગબ્બર ના કોટા ધંધો ખુલ્યો તો ઓવા. એના અંદર ખબર મુહૂર્ત માં બાકી લઈ જતો એવું થયું. અમે ધંધા આપડે નહીં હતા. ધંધામ કોઈ બાતા જ નહીં રહેશે ને તમે. એટલે આ ધંધા બાતા ના હોય તારું કમી ગયું હું તમારું નક્કી ના કહેવાય. બોલ્યો બોલતો નહીં યાર. પછી તું વેપાર કર. હવે ગ્રાહક ને તો આ બાજુ બીજો કાકા મમ પહેણો ને એટલે પેલો સાઉન્ડ લાવજો. કેવું સાઉન્ડ મીઠી કર્યા. સારું યાર લાવશું એ જોઈદાજી ગુણ લાવજો ને બી. લે આ તો પેલા એરે નહીં ઓહો કે પેલા વિડિયો નહીં લેતા ખબર હમણાં વઈ રે છે. એની જબર નહીં કરતા એ યાડી તો એક નંબર કરો આ લાવો ને કાકા એક જ પડી. પછી કી યાર તમાર બે લે આની લે એક પતાવ એક આલ લે ને એક ભરતાઈ જા પકડો મેં એક પતાવ બોબી યાર. લઈ ગયો કેવું ચાલે હાઉ હેડી જાય વળી. આ ધંધો સારું ચાલુ કર્યો તમે. ધંધો જબર નહીં કર્યો 2 નંબરિયો પણ ઓવર રાખજો. પોલીસ પકડે નહીં. પોલીસ વાળા તો ટેન્શન નહીં પણ પેલા કાળાજી નું ટેન્શન અને આપણા ગામમાં તો બંધારણ ચાલુ નોનું. શું કરીએ કે આ મજબૂરી છે. સાચવીને કરજો હે. હું હાચું કરીએ ભાઈ. એ બાકી લઈ કેવો ગાંક્યો તો હું કરશું તાન? એક કામ કરાવો જા પેલી ચોપડી જઈને નામ લાવ કોમનું. તો ચોપડી દેખાવ તાન બીજું શું કરું? જા રાખ નામ. ચીકુ બહુ કરી ગયા આ બાબા થોડા. થોડા પારું પાકા બાકા હોય તો કાળાજી હતું. એ ઉદાજી હા તમે આવડે છાડો
તમે આવડી છાડો કાજી મને માથું ચડ્યું હું જવું ઘરે ઊંઘવા. નાનું માથું ચડ્યું ભલામણ. આ શેતમાં આવ્યો તે તાપ લાગ્યો હું જવું ઘરે ઊંઘવા મને માથું ચડ્યું. કોઈ નહીં મળતું આપા ગામમાં તો બંધારણ આપા ગામમાં. તમે એ વાત આપણી કે આપણો ગમો તો મને ખૂણા કસકી કોઈ નહીં મળતું આટલામાં પણ એમ બે લઈ આલો ખાલી. નહીં મળતું આપા ગામમાં બંધારણ હું જવું ઘરે ઊંઘવા મને માથું ચડ્યું. આ બે તો લઈ આલો. હું જવું ઘરે. એટલે લઈ આલો કે યાર મને માથું ચડ્યું હું ઘરે ઊંઘવા જવું. દારૂ છે કે ચાલુ કર્યો લાગે ગામમાં. અત્યારે સુધી બંધારણ ચાલુ હતું ને આ બે એક ને બે જણા પીનારા ને મારે કરવું પડશે. તારું ઈંડા બિંડા બધું ઠેલ્યું હોય ને જો વરસાદ બરસાદ પડે તો બધું ઉજ્જરો બોલી જવાનું હું. હવે બે દાણા કટાઈ દેવા પડશે મારે. ચાબા દસ્તુ ચોખ્ખો તને શરમ નહીં આવતી? શરમ આવે એટલે પીવું. એટલે તારી પીવાની ઉંમર હે લ્યા. તારા ઘેર બેરે છોકરા ઉગર છે રવા દે. આ તારી પાછો વળી જા થારું હ. તું આ રવાય ચાર ન ચડે દારૂ. બે દાડા પહેલા તારું શું ટેન્શન? કોઈ ટેન્શન નથી? કોઈ ફેમિલી પ્રોબ્લેમ હા? તારું તો નોમ જેટલું થઈ જાય. કોઈ ટેન્શન હોય તો મને કે હારી આવો ફટાકડી. એટલું તો યાદ રાખ બુડા. તમારે પીવું અને આ દારૂ ચેવડી ગળાય તને ખબર હા? ચી પાણી વપરાય હોમાં. અને સાતન લઈને તું જાય ને અને પાછું સાતન લઈને આવે પેલું યાર તું ક્યાં ચેવડી પહોંચી લ્યા. 1.5 લાખ નો બાઈક મળો. 1.5 લાખ નો 2 લાખ નું રહ્યું પણ શું કરવાનું? હાલ પીન પડે પેણા. તારા મા બાપ ને વિચાર બધા. તારા બૈરા છોકરા હજુ ઘેર હ. કોક મગજમાં થોડું લે. તારું ટેન્શન હું દૂર કરી ગયેલો. શું ટેન્શન કે તું એમ કઈ કે હું દારૂ પીએ તો મારું ટેન્શન ઓછું થશે. તારું ટેન્શન ઓછું નહીં થાય, વધતું ટેન્શન તારું વધશે. પણ આ દારૂ એવી વસ્તુ હે ને કે ભલાના પરિવાર વિખરી ગયા બધા. આજે જે પીવા હ એમની ઘરની હાલત તું જો ચીવી હ, ચીવી દશા આવી હ. એમના બૈરા છોકરા બધા રચડી પડ્યા હ અને અત્યારે એ બધા દવાખાનામાં. કહે ને કે હું આ 1.5 લાખ નું બાઈક લાવ્યો. આ 1.5 લાખ નું બાઈક તારે જાણે ઠોકા હે ને તાણે તારો ડોહો દવાખાના ભરવા આવશે. એટલે કોઈ હજુ તારી વેળા સુધરી જા. હજુ તારે પિત્તે 2 દાડા થયા એટલે હજુ સુધરવાનો દાડો હતો. તમારી ખરી જિંદગી હવે ચાલુ જ થાય છે. આ તમે અત્યારે આવું કરશો તો પેલા નેના છોકરા તમને જોઈને શું શીખશે? અમુક તો અત્યારે બીડીઓ બિસ્ટોલો બધું પીતા હોય. પણ શું કરું? મારે કેવી રીતે કહેવા દઉં? એમના મા બાપ તો કોઈ કહેતા નહીં. આ તો તમે હારા મોણા હો એટલે મારે કેવું પડે થોડું. હવે પાહા વળી જજો હો આજથી. આટલી તો મેં મારા છોકરાને શીખામણ નહીં આપી, તમને આપવી પડે. ચોકન મળે કેવી વસ્તુ બતાવો હળો. આ બધો એક કાકો ખાટલું ડાળીને અને એક છોકરો બેઠા છે. એ વ્યક્તા હશે. અરે તમે સુખથી ઘેર પહોંચો. હવે આ વસ્તુ થવું ના દઉં. શાબાશ દીકરા. તારે જેવું દરેક છોકરા કામ કરે ને તો એમની જિંદગી કેટલી સુધરે અને એમના મા બાપ કેટલા ખુશ થાય. અને તમને પણ હું કઉ છું કે તમારા જીવનમાં ખુશ રહેવું હોય તો કદી દારૂ ના રવાડે ના ચડતા. જા દીકરા, આજથી તારું નવું જીવન ચાલુ. કાકા ભત્રીજા હું જમાનો આવ્યો. એક સમય સાયકલ ના ફોફા હતા અને તારી મોટા મોટા બાઈકો લઈને ખોવા. સારું કશું કોમ તો આરે કરતા નહીં. આ પૈસા લાવે તો કોક તો 2 નંબરી વાળા કરતા લાગે. આ દારૂ ધંધો તો આરે નહીં ચલાવતા. ના ના દારૂ તો આરે ના ગાડી ગયો. તો મોટા આગેવાન થઈ ફરો. આ બાઈક ને બાઈક ચાણો વસાવી બધી. આ તો હમણાં છોડાયું. કશું કોમ ધંધો તો કરતા નહીં. 3 લાખ ના તો બાઈક લઈને તમે ઘૂમો. કોણ ધંધો કરી શીખતા શું કરો? હા, ખેતીવાડી ને એવું. ખેતી વાળી તો હું 10 વીઘા જમીન આવું તો હવે મારું આટલું આગળ પેમેન્ટ નહીં. હું 50 વીઘા વાવું. પોતની જગ્યાએ 50 બોલી જશે. વાહ જો થાય. આવી નવી પ્રગતિ તમે ચાલુ જ રહો.
વૈશાખમાં લગ્ન આપે પેલા ભત્રીજાના અહીં જો ખાવા માટે મફત ઠૂકવા માટે હેડ લ્યા 3 લાખનું બાઈક વસાયું ભત્રીજો પૈણામાં એટલે કોક દોડમાં કાળું લાગે પણ મને હોનું બોનું ચડી ગયું શું તપાસ તો કરવી પડશે આ તો હમણાં નહીં લે અરે આ પીછો કરવા દે છે બાદ દારૂ વેપા ખબર પડે ને યુવરાજી એક થેલી આલજો. હાલજી અલ્યા તું બાકીના પૈસા આલજે તો પસા હાલે. અને ઓઠે જજે પેલો કાર્ય જોવો નહીં સારું. જા એ રે અમે તમે ભેગા થયા તા વચ્ચે હા કાકા અમે તો ગાડી લઈ દેવી તો હારો હેડો સ્કોર્પિયો લાવીએ હા સ્કોર્પિયો લઈ બ્લેક કલરની હા બ્લેક હા 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 ગોમનો બંધારણનો બંધો હોય તોડી રહ્યા અરે તમને કાળી ગાડી મૂલી આલું મારો ધીર જોઈતો તું હો જોઈતા જી હો કાળાજી તું હા ધંધો મન તો હારો તાલક નહીં આ ધંધો તેડી આ ખેતીનો ખેતીનો તમે કોક બીજો કરતા લાગે અને હું ફેવરો નહીં કોઈ હું કાલે ને કોઈ નહીં આપે કોક તો તમે કરતા લાગો કોઈ હદ નહીં હું લ્યો તમે કોઈ હોય તાણા લે ને તમે પત્રીજો એટલે ખતરનાક પત્રીજો માઇન વાળો પત્રીજો માઈન તોય ના પાવાનું બાવાનું તમારી જેવી મારે શેતી વાવી છે 3 લાખ રૂપિયા તમે ઘુમેડો હો એવું કોક મને કોક શીખવાડો હું તો હુનના બિસ્કિટ વાવું જોઈતાજી હું મજાક કરો બુડો ભલા મોણો કોક કયો તો અમે થોડા આગળ વધી ગયા એટલે આગળ શું વાંચવાનું એમાં તમે આટલી 5 વીઘા જમીન હો અને આટલા પૈસા પેવરો હો એટલે 50 વીઘા વાવું બીજું કોઈ નથી વાવું 50 વીઘા વાવું ત્રીજા હા કાળાજી હલા પોપટા ફૂલાય ભાઈ આ તો કોઈ નહીં હા લ્યા કાળાજી તમારે ના પીવાય લ્યા એટલે મૂકો તમે ઓય કમો કાળાજી તો ઓના લીધે તો હું આવ્યો હું એટલે જોઈતાજી તમે આવા ધંધા કરો લ્યા કાળાજી તમે જે સમજો એ નહીં હારી આ તો હું સીતોમાં જીતો ને બાટલો નતો એટલે પાણી પડી જતો આના અંદર ઠેર હોય મેક મારા કે પાણી હે શું મેકાય તમારે શું પાણી હે આ પી તો ગામની વસ્તી કેટલી બાતલ જઈ ખબર તમને આ તમે ગામનું બંધારણ તોડ્યું છે એમાં બતાવો કાકા મારું સ્કોર્પિયન પહેરવાનું સપનું અધૂરું રહી ગયું લ્યા સપના જા દે કાર્ય એનું કોક કર શું કરશે તા નવ તો જોઈતાજી બોલો કાળાજી તૈયાર થઈ ગયો હળો બતા પત્રિકા બેઠા ચા આ બંધારણ તોડ્યું એટલે એટલે એ કાળાજી આવું લ્યા કરો તમે કૂકના પેટ તો પાટું લે મૂકો હું પેટ ઉપર પાટું એટલે હા. તમે પેટમાં દારૂ બધાને કાલ્યો હો એટલે હું ક્યારે ક્યારે હાલવા જાઉં જેટલી દેરી લાઈન નહીં લાગતી એટલી તમારા અડ્ડા પર લાઈન લાગે લાગે તો ખરા ઈ યાર તને તો પા એવું કે પેટ ઉપર પાટું મિલી હવે તૈયાર થઈ જાઓ ફટાફટ તો આવું નહીં તમે જાઓ કે શાંતિ આબુ નહીં ને હવે પોલીસ સીધી હોય પછી ઈ નહીં કાળજી મને શીખવા આલો પેલા તારે દારૂ પીતા કે નહીં પણ બંધારણ થયું તારું તો બધું ગામમાં કોઈ નહીં પીતું પાછું બંધારણ થયું તારે ના નાખે પેલા તમે દારૂ પીતા કે નહીં તમે ચાલુ કર્યો આ તો કોક નો કોક ધંધો કરવો પડે કે નહીં હું કોક નો કોક ધંધો પણ ધંધો આવો ના કરાય આ પેટ માટે યાર કરવું પડે પણ યાર આ બીજા બધા ધંધા નહીં આ બધા નહીં ધંધા કરતા પણ બીજા ધંધા હેડતા જ નહીં યાર હેડ હા એ તો હેડ ના થણા આ તો પીનારા હબ જોતાજી કેટલી જમીન હે તમારે મારે તો 10 વીઘા હા હા 10 વીઘા વાઈ હોય તો એટલા તમે પૈસા કમાઓ એટલે આ 10 વીઘા તો ના પૂરું થાય કોઈ નહીં પણ તમારે મહેનત નહીં કરવી પણ ડાયરેક્ટ કમાવું એવો તો તોય મેળાવો અને તમે આ જે દારૂ ગાળો કેટલી વસ્તીના ઘર બરબાદ થાય છે તમારે ખબર હા ઉડો પૈસાઓમાં શું જોવો ખાલી કોક તો વિચારો પૈસા વાસણામાં લઈ યાર ના તું તારી ભણવા જવાની ઉંમર હ અને આવા કોમ કરી મારા કાકા શીખવાડ્યું તું બધું શું કાકા શીખવાડ્યું એ જ મને શીખવાડ્યું દારૂ કરતા
બધા માર માર કરો ને આમ તો હેડો કહેતા કેમ નહીં બે પોલીસ આવો હાલ સીધા બે જણ કાઢો પોલીસ આવો એ બધું પડ્યું ના ત્યાં તો નતો ચાલુ કરો તને તો ચાલુ હતું એટલે છે હારું હારું કહેતા હતા જેઠાજી જોઈતા બોલન કરાજી આવા જવા દે યાર ભૂલ થઈ ગઈ હું જવા દે આવામાં જવા દેવા તા જવા દે યાર કરાજી તને તો ચાલુ કરે કે એ બધું તમારે નહીં કહેવું કેટલા કમાણા ને શું કર્યું એ બધું નહીં આ જોવા જાય કે નકરી કોથળીઓ હો આ ઘણી બે કોથળી હોય એ તમે ફોડ નાખી 50 લાખ નું નુકસાન તમે હોય કર્યું આ નકરું ચેર જ છે કાળજી પોલીસ આવવાની છે તૈયારી બસ તમારે જે હોય મેસેજ આપવું હોય આપી કે મિત્રો આવા સારું ના ખોટા રસ્તાને ચડતા નહીં અને ખોટી જિંદગી બગાડતા નહીં તમારા તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો